મિત્રો, આપણા દેશમાં વાસી રોટલીને ઘણીવાર અવગણવામાં આવે છે. કેટલાક લોકો તેને સીધી કચરામાં ફેંકી દે છે, તો કેટલાક તેને પ્રાણીઓને ખવડાવી દે છે. પ્રાણીઓને ખવડાવી દો ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પરંતુ કચરામાં ન ફેંકવી જોઈએ, કારણ કે નિષ્ણાંતોના મત મુજબ જો વાસી રોટલીને યોગ્ય રીતે સંગ્રહિત કરીને ઉપયોગમાં લેવામાં આવે છે તો તે એક સારો, સસ્તો અને સ્વસ્થ વિકલ્પ બની શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો તમને વારંવાર ગેસ, એસિડિટી અથવા તો કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય તો વાસી રોટલી તમને મદદ કરી શકે છે, કેમ કે તેમાં એવા કુદરતી ઉત્સેચકો રહેલા છે જે પાચનમાં સુધારો કરી શકે છે. આ ઉપરાંત તેમાં હાજર ફાઇબર પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે. તાજી બનાવેલી રોટલીની તુલનામાં વાસી રોટલીમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, અને જે કારણથી તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. અને આ જ કારણ છે કે વજન ઘટાડવા માંગતા હોય એવા લોકો માટે આ રોટલી એક સારો વિકલ્પ બની શકે છે. વાસી રોટલીને દહીં સાથે ખાવાથી પેટ પણ ઝડપથી ભરાઈ જાય છે અને વધારે ખાવાની સમસ્યાથી પણ બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ઘણીવાર ખાવામાં ચોક્કસ સાવધાની રાખવી પડતી હોય છે. વાસી રોટલી તેમના માટે એક સલામત અને સ્વસ્થ વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં રહેલ સ્ટાર્ચનું ઓછું પ્રમાણ બ્લડ શુગર લેવલને વધારે અસર કરતું નથી. એટલે હવે જ્યારે ઘરમાં રોટલી બાકી રહે ત્યારે તેને ફેંકી દેતા પહેલા 2 વાર વિચાર કરજો, અને તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા કે સલાહ સૂચન માટે હંમેશા ડોક્ટરની સલાહ લેવાનો આગ્રહ રાખજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.